સમય સમયની વાત છે ભાઈ રે સમયની સાથ તાડો ટુકડો જે મળે તે જમીન એ સમસાથ આ છે સમય સમયની વાત. હે આજ કેમ સાના માના ખાવ છો? નકર તો નકરું બકબક જ કર્યા કરે. શાક ખારું છે ને ભાખરી આવી છે, આ તો સાના માના ખાઈશ. એમાં એવું છે ને અંજુ, સમય સમય જોવો પડે. ક્યારેક સારો સમય હોય, ક્યારેક મોડો સમય હોય. તાડો ટુકડો જે મળે ખાઈ લેવાનું, આંધળા હાથ ભરવાના, આવું ને તેવું નહીં રાખવાનું. હવે આપણે મૂકી દીધું બધું. હું બસ એમ જ કહેવા માંગુ છું કે તમે આવી રીતે શાંતિથી ખાઈ લેતા હોય તો. આ તો ખાટી ફેરી જ કકડાટ કરે. હવે મારી પાસે કોઈ કકડાટ નહીં આવે. તને કહું કે શાકમાં મીઠું ઓછું છે, તાર બીજા દિવસે શાકમાં મરચું વધારે નાખી દે. એમ કહું શાકમાં મરચું વધારે છે, બીજા દિવસે મીઠું વધારે નાખી દે. એ કરતા જે મળે ખાઈ લેવાનું. શાંતિથી ખાઈ જ લેવાય. માણસ જો ખાવાય નથી મળતું, આપણે ઈ તો નસીબમાં છે ને. હા, એ વાત હાચી. તો પછી સાના માના ખાઈ લો હવે. હા તો શું, હું ક્યાં કઈ કહું? તારે નથી ખાવાનું? ના ના તમે ખાઈ લો. ઈશાન આવે છે. દાંડિયા રસ લાવ. ક્યાં તમે દાંડિયા રસ લ્યો? તો ફાવતો નથી, ખાવ છે શું કે શું કરો એમ? ખાલી પૂછતો છું. લે ખા થોડું. હું ખાઈને જ આવ્યો. ખાઈ આવ્યો? હા. તો કે તારી હાટવા મેં કાઢ્યું નથી, મેં મારું એક હાથ કાઢ્યું. એટલે જ કીધું. આવ્યો શું કામ? ઈ જોતો છું. આ કેમ ખબર કરે એટલી શાંતિ છે? આમ તમે ઘરે છે કે એમ? હા ઈ વાત સાચી જો કે ના શાંતિથી ખાઈ છે, નકર તો કારો કકડાટ કરે. ઠેઠ આમ ગામને સંભળાય તો હું અહીંયા ખાવ છું એમ. કિશન કકડાટ હું કરું કે કકડાટ કરાવે? તમારો અવાજ આવે મને તો. છોકરા ખોટું ન બોલે, છોકરા સાચું જ બોલે. તો કામ કર, આલે પૈસા આવે તને સામેથી આપું. આ 10 રૂપિયા તારા વાપરવાના. અને આ છે ને દૂધની થેલી લેતા આપણે સાંજે દહીં ની તીખારી બનાવીને ખાવાનું છે. કઈ આવજે પાછો. એ ધીમે ધીમે જાજે પાછો. અને આમ પાછો ખાટા દાદાની વાડીએથી નો આવતો નકરી ડોહો ખોટે ખોટો આડો હાલશે. તો ભાઈ મને એવું લાગે છે કે આજ મારો દિવસ રહે હારો, કેમ કે મારો માણસ ગયો છે ગામમાં, હું નથી બાનમાં. કારણ કે આજ મારો આખો દિવસ રહે બે બાનમાં. અને જો ભાઈ મારો માણસ હું દોસ્તો લઈને આવ્યો ને તો એના ધીમી નાખવાનો છે, વારો પાડી દેવાનો છે એનો. હું દોસ્તો લઈને આવ્યો પાદે વારો, અને હું તો મારી નકલ કરતો હતો બેઠો બેઠો. ક્યાંક તો નકલ કરવા દો. કાઈ નકલ મારી નહીં કરવાની, હું શેઠ છું તું નથી. પેલા ઈ કહો તમે હું વસ્તુ લેવા, ઈ બધું તને હું કામ કહેવાનું? તું શેઠ છો કે હું? તમે વાકમાં આવો છો કે નહીં? મારે જોવું છે. હું કોઈ દે વાકમાં ના આવું. તેલ લાવ્યો, મરચું લાવ્યો, મીઠું લાવ્યો, હળદર લાવ્યો, ધાણા જીરું લાવ્યો, બકાલું લાવ્યો. ઉભા રહ્યો. ધાણા જીરું કેટલા કિલો લાવ્યા તમે? ઓય બાપા કઈ બાંસકું ભરી ન લાવવાની હોય, 500 લાવો ને તો આખું વરસ વ્યુ જાય. ખોટું હું બોલો, 500 માં ક્યાં વરસ જાય આખું? અરે એટલું એટલું નાખવાનું, મુઠા ભરી ન નાખવાનું હોય કઈ. અરે 500 માં 5 મહિના જાય છે. આ 5 મહિના તો 5 મહિના વ્યાજ જાહે ને. એ હારું, પણ તમે એક વસ્તુ ન લેવા. હું ના લાવ્યો, મારા ભાગ ક્યાં તમે લેવા? ઓય બાપા તને તો તારું પિશાર આવે ખાવાનો જ તે. તને તો ગામમાં લેવા મેકલું તો ઊંધું ઊંધું જ લઈને આવે. અરે આયા તો હું તારે કઈ પાવર છે તો મારી નકલ કરે? માતા પાવર હોય તો રિમોટ માં ન નાખતો. ટાઈમ થી આમને ટીવી પડી. એમ નથી કેતો, તારામાં હવા છે તે હવા કરે છો. હવા હોય તો આમ તમે સકડન ટાયર માં ન નાખ દો. તું આઈને હું કેમ આલ્યો? આમ આલ્યો. લો બોલો, આ તો ઊંધા ઊંધા ઉત્તર દે. ઓય બાપા એ જે માર્યું નથી, તા તો રાયડું નાખવા માંડ્યો. હવે કા હાથ ખુજો ને, હવે સમજાતું જ ન તમારું કીધું. લે બોલો, આને હવે મારે શું કેવું? આ તો મારી કરતા હારી નકલ કરે છે તમારી. નકલ નો કરતો, આ નકલ બે ધોધ વગર પાડી દે હાકડીએ. મારો તો ખરા. નાનું છોકરું ગણી ન મારતો, નકર તો પાડી દેવ. અને તું આલે હાલતો ને હવે વિયો જાય લે. શું કરવા? મારે જાવું છે. આલે આગળ જાવ દેવાનો, પાછો વિયો જા. આ શું કરવા જાવ? મારી વાડી સટલી. એ ખાને કદા જાવ દે એને. મારે ના આસો જાવત નો તો આડો હુઈ જાવ. હું જાવ. આડો હુઈ જાય નકર તું વિયો જાય લે. હું જાવ ને પણ. હુઈ ના જાવ, વિયો જા પાછો. હમણાં તો બંધ કરી દઉં. જ્યાં તારી છે ને કેવું એને કહી દેજે. લે બોલો, અમથાનો પાવર દેખાડ્યો. હું કઈ અમથાથી બીવ છું? મારે આજ પૈસાની જરૂર છે. પેલા લુખા દાદા કર જાવ કે ખાટા દાદા કર જાવ? જો લુખા દાદા કર જઈશ ને, પેલા 1 લાખ રૂપિયા માંગીશ ને, તારે મારી 1000 રૂપિયા આપશે. ખાટા દાદા કર તો જવાય નહીં. પેલા ખાટા દાદા કર જઈને શું કરું? ખાટા દાદા કર જઈને આમ એક્ટિંગ કરું, આમ પગ ભાંગ્યો એમ એમ કરું. મારે તારે નથી આવવું. હું લેવા આવું તો કે ખાટા દાદા મને હાલવા ન દેતા. એ નો હાલવા દેતા તો હું શું કરું? એને ઠપકો આપો એમ. મારે ટપકો ન દેવો, મારે જવું ખાટા દાદા કર પૈસા લેવા. કેટલા પૈસા લેવા છે? કેમ મને અમદાવાદ વ્યવહાર માતા છે? હવે ખોટા ગબ્બા મારો માં તમે કોઈ દે વનાને 5 રૂપિયા નથી
₹10 મારે નથી જોતા. ખાટા દાદા છે ને મને પૈસા આપે. તમે છે ને અમને મને બદાડી મારો વ્યવહાર પૂરો કરી નાખ્યો. તમે એક તે હવે કાઈ ન કર્યું. તમે જ કરો બધું. તમે ક્ષેત્ર બધાને. હવે હું નથી ચાહતો તો મેં બધું બંધ કરી દીધું. હો ભાઈ વાળી કો મને જો તમે આમ ખાલી વાળો નો તોય તમે આમ તેમ કરવા મળો તો તમે પૈસા તો હું દેવાના. જાવ ને તમે. એ હારો વાંધો નહીં. ને તારે બાદુ હોય ને તો તારે અમથાભાઈ છે ને હું તારે અમથાભાઈ કઈ દઉં. એને કહેજે ખાટા દાદાએ મને માર્યો એમ. બરોબર મને નો કે આવું કામ હોય ને તો કોઈ દે નો કે 1 લાખ ટોટી શેડા કાઢી નાખી. હું તમારા બુસ્કેટ લૂસી નાખી. હવે જવા દે ને મારો બુસ્કેટ થોડો શેડા લૂસવાનો છે. અમથાભાઈના બુસ્કેટ રોજ જે જા. હવે તમારું કામ ન હવે અમારું કામ નથી. તારે બાદુ હોય ને તો અમથાભાઈને કહેજે મને મારું કામ કરવા દે. મારે છે પૈસાની જરૂર. આ તમારું કામ ન અમથાભાઈ એકલાને ખાટી છે ખાટિયાને. જો જાવું તું ખાટા દાદાની વાડીએ પણ આવી ગયો અહીં લુખા દાદાની વાડીએ. લુખા દાદાની વાડીએ આવ્યો ભેગો આવ્યો એક ટ્રાય માલ લેવા દે ને પૈસા આપી દે લુખા દાદા તો ખાટા દાદાનો વારો કાલ. હે લુખા દાદા એવું પગલું ભર્યું છે. જો મને આવી ખબર હોત ને તો પેલા હોના ટાઈમ ઉપર સહી કરાઈ નાખે. આ વાડી તો મારા નામે થઈ જાત. હા લુખા દાદા એવું હું લેવ કર્યું છે. લગન નતા થતા ને એટલે જ આવું કરેલું છે. હું બકબક કરે તમે જીવો છો કેમ કે મેરી નથી જવા શ્રીફળ આંબા ચડ્યા માથે. પણ ના આટલી ઉંમરે નો ચડાય મને કહી દેવાય. હવે 500 શ્રીફળ નો ઓર્ડર છે મારે. આઈ હું પાડી દઉં હેઠા વઈ આવો પેલા. આખા દિને તું 5 શ્રીફળ પાડી. 8 નહીં તમે કયો એટલા શ્રીફળ પાડી દે. આખો દી કરે 5 શ્રીફળ પાડવામાં અંતે હું હાથે જ પાડી લઉં. હાથે નથી પાડવા. આજ મારે પૈસાની જરૂર છે. મને આજ દાડિયા રાખી લ્યો. મારી પાસે પૈસા ના હું દેવાનો ન તને. અરે હું તમારી આશે તો આવ્યો તો પૈસા લેવા. મારે હું કરવા પૈસા? મારે પૈસા જરૂર છે. પણ હું કરવા એ કે પેલા એટલે કામ હોય તો આવ્યો હોય ને હું. અત્યારે મારી પાસે પૈસા ના બેંક માં પડ્યા. આ તો વાંધો ને પછી તો આપશો ને. હા પછી આપી. આ તો 5000 રૂપિયા એડવાન્સ માં થાહે. 5000 તો તારે જોતા ના કેટલા છે? લાખ રૂપિયા. લાખ રૂપિયા તો તારે હું ઘર લેવું કે વાડી લેવી? વાડી નથી લેવી ઘરે નથી લેવી. મારી જરૂર હોય ને એટલે તું આવ્યો હોય. આ તે કાઈ વાંધો નહીં. કાલ ની પમદી ની પેલન દિન ની લઈ જાય. તમારી કરતા તો ખાટા દાદા હારા. હું ખાતા દાદા હારા. તો માગી એટલા પૈસા તો આપે કોઈ આમ ના નો પાડે. એ તો એમ નો કેતો કાલ લઈ જાય જોતા એટલા લાખ ની 2 લાખ લઈ આ તો જાય. વાંધો ને તમે હેઠા વઈ આવો. આ યુવા શ્રીફળ પાડી નું મારી રીતે ઉતરી જાય હું તો તમને પાડી દઉં હેઠા વઈ આવો ને તમે. એવું પછી ઉતરી જાય. ના ના ઉતરી જાવ તમે. ના તું માની ને લાવ્યો મને ઉતરવા દે. પકડ જેવું કરતો હા હા વઈ આવો હેઠા. મને ન કહેવાય હવારમાં ફોન ન કરી દેવાય. આ તો હાલો પાડો મેં શ્રીફળ. સારું વાંધો નહીં હું પાડી દઉં. તમે આગળ રહેજો હેઠેથી. એ વાંધો નહીં આગો વયો જાવ. કેટલા પાડવાના છે? 500 સારું વાંધો નહીં પાડી દઉં. આ તો તારી આટલું કઈક ઠંડુ પીવાનું લેતો હું. તું શ્રીફળ પાડ ત્યાં. હા વાંધો નહીં જાવ તમે. 500 હા 500. એકે ઓછું ન થવું જોઈએ. અરે નો થાય વનો કે એટલે વાત થઈ જાય પૂરી. હાલ પાડો મેં. યા. ઓ બાપા ન્યા મારથી થોડા નાળિયેર પડાય. નાળિયેર નથી પાડવા. ન્યા પડું તો મારા ટાટિયા નો ભાંગી જાય. આ જો લુખા દાદા પૂછે ને તો કહી દે ઓલા પર 2 કિલો પડ્યો 500 નાળિયેર છે. મને જાવ ને ખાટા દાદા તો ટ્રાય મારવા ઈ આવે ઈ પેલા પાછો ઉઈ આવીશું. હા તો મારું મોઠું છે દે. આમ કાક વસ્તુ લાવે મારે ખાવાનું બનાય. એમ ધાણા જીરું વધારે લાવ હું એનું શાક બનાવું. એનું શાક ના બનાવવા છે મસ્ત વાનગી બનાય. હે મસ્ત વાનગી હું છે? એ ઝાડના કવડાનું શાક બનાય. ઓય ઓય માર 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 લે માર. એ વડીલ છો ને એટલે તમે ઉપર હાથ ન ઉપાડે મારે. વડીલ નહીં તારે પગાર આપું ને એટલે નકર તો તું ધોકાઈ નાખે એમ છો. એનું શાક થોડું બને. એનું બને તે બનાવવું હોય તો ખાટા દાદા લ્યો પાણી પીવો. લે જો આને માણા કહેવાય. કીધા વગર નો લઈને આવ્યો ને પાણી. ખાટા દાદા તમે કીધું ના તો પાણી લઈને આવ્યો ને. મને ભાઈ પર વિશ્વાસ કર્યા જેવું નથી. એમાં મીઠું નાખીને લાવ્યા છે. આ હું મીઠું ઓલાવ નાખું આમાં દવા નો નાખી દઉં. હા તો પાકું તે આમાં દવા જ નાખી છે. મને તો હાલ દેવો છે તારે. એ ખાટા દાદા મીઠું નથી નાખ્યું દવા નથી નાખી. આ તો તમારી ઉપર છે ને પ્રેમ ભાવના છે ને મને એટલે પાણી લાવ્યો. તું પ્રેમ ભાવના વધારમાં મને ખબર છે તારી પ્રેમ ભાવના વધારે ત્યાં મને મારી માથે ભારી જ પડે. ના ના એવું કઈ નથી. ના રે ના આમાં દવા જ નાખેલી છે આને. એનો ફાયદો થતો હોય તો ત્યાં પાણી ભરીને લાવો. હા કઈ ફાયદો ના તો છે ને તડકો છે ને એટલે હું પાણીનો ગ્લાસ જ ભરતો જાઉં. તમે મને કેમ ન પૂછ્યું? મારી હાટું કેમ ભરીને ન લાવ્યા? વડીલ કોણ છે? વડીલ ખાટા દાદા છે. એને પાણી દેવાનું હોય કે તને દેવાનું હોય? તો લાવું તો બે હાટું પાણી લવાય ને. ઈ કઈ મારે ન હોય. મારે વડીલ ને પાણી પાવાનું હોય. વડીલ ને પાણી પાય ને ઉપર મેકલી દેવા. ના ના એવું કઈ નથી. તો પીશો તો તું પેલા. યો સાચી વાત છે હો, પાણીમાં કઈ નાખ્યું નહીં હોય. આવા તડકાનું છે ને પૂન કરાય તું અહીંયા બેઠો રે. સાચી વાત છે ગુના. રાંધવાનું કીધું કે આખા જીરાનું શાક બનાવી નાખું એમ કે. એવું કઈ પૂછવાનું ન હોય. ઘરે જઈને ગમે એનું શાક બનાવી નખાય. શાકભાજી લાવે તો બનાવું ને. ધાણા જીરું મરચું ને એવું જ લઈને આવવાનું. તને નથી આવડતું પાછના ગાંઠિયા લાવીને શાક ન બનાવી નખાય? દરેક ગાંઠિયાનું શાક ખાઈ. આપણ એમાં હું થઈ ગયો રોજ ખવાય ગાંઠિયાનું શાક. તો આજ મેં એને નવી વાનગી બનાવવાનું કીધું. ઝાડના કવડાનું શાક બને કે ન બને? ખાટા દાદા હું લેવા આવ્યો ખબર? તું એ પેલા કે ઝાડના કવડાનું શાક બને કે ન બને? બને.
વયું ને તમે હવે ખાટા દીધે મસ્કા મારો માં તું સાનો માનો રે તો મને ખબર છે બહુ તું હોશિયાર છો હું ખાટા દાદા વાત કરું છું એ તો મને ખબર છે તમારો ફાયદો થતો ને તો તમે ખાટા દીધે આગળ આવ્યા હોય એટલે જ આવું મારે કામ હોય એટલે આવું હું હા તો તમે ખાટા દીધે વાત કરો હું કઈ નહીં બોલું હવે લાવો ગલાસ અહીંયા ખાટા દાદા જોમ ગલાસ હાથમાં જ લઈ લેવાય વડીલ માણસો હોય ને તારે ખાટા દાદા હું લેવા આવ્યો ખબર હું કામ પૈસા લેવા આવ્યો લે બોલો મને ખબર હતી આ કાક ને કાકા કે ગાળિયો પોરવાનો જ છે કાંઈ તમને ખબર નહોતી હો અરે આવ્યો તારની જ ખબર હતી કે પૈસા નું છે કામ કે કાક ને કામ હોય તો જ આવે 50,000 રૂપિયા આપો ને મારે કામ છે હા બાપ નામ કોઈ દે કરે 50,000 રૂપિયા ભર્યા હોય તો તો કેટલા છે તમારી આગળ મારી પાસે અત્યારે 1 રૂપિયા નથી ગંજામાં મને 5000 નો હોય કાંઈ નહીં પણ 500 તો આપો અરે 500 હું 5 રૂપિયા નથી તમે તો હાવ લુખા લાગો ઓલા લુખા દાદા છે ને હાવ નામ છે લુખા પણ એને મને દાડીએ રાખ્યો હાંજે 5,000 રૂપિયા દેવાના છે હા તો જવા દે તમે તો ડોહા હું ને દાડીએ રેલો છું એ બોલો કામ તું ચાલે ગઈ દાદા દાદા કરતો હતો ને પછી પાછો કે ડોહો ડોહો કરવા માંડ્યો હજી તો આમાં થોડુંક પાણી છે લે તું પી લે ખાટા બંડી ઓય બાપા મેં કીધું છું ને એને કાંઈક કામ હોય તો તમારી પાસે આવ્યો હોય હા આ વાત ઉપર પાણી ફેરવી કે એની ઉપર વિશ્વાસ કરાય ઓય બાપા ડોહા હજી હું આવ્યો છું તમારી ઉપર વિશ્વાસ કરાય હું મેં એવું કર્યું તે વિશ્વાસ ન કરાય તું આવી છું તો ઢોલ ના ઘા હું કરે છો પૂછા ખાશા વગર હું તને કહું છું અમતા ભાઈ એક ઢોલ ભલે મારી બીજી ઢોલ નો મારતા હોત ને ઉભો રે ઓય બાપા લે તને ઢોલ મારી તારા શેઠ ને ઢોલ મારી હું છે તો મને હું કામ દી મારી મેં તો ખાડા દેદાનું કીધું તું એય, ચૂપ. તું કાઈ ન બોલતો ઈશ્વર ને હું કામ આથી હાલવા ના પડી કેમ ભાઈ મજામાં બોલતો છો એટલે ના પડી અને અહીંથી પાછો હું કામ કાઢ્યો કાઢી મેં કે હું કરી લઈશ તું ઓય બાપા આ કરી લઈશ તાઈલી તું યાર લે તારી આડો હુઈ જા બાકી તને જવા નો દઉં લે તો ડોહા તારી ઉપર કોટ કરીને લેજો ઓય બાપા મારો ગાડીઓ ભાગી ગયો પણ તમે વધારાનું કામ હું કામ કરો છો મને એમ કે આડો હુઈ જાય તો એ વળી જાય નો પાણી ફેરવીને ગયો આમ તો ઢોલ ફેરવીને મારીને ગયો ઓય બાપા